लिए ये प्लेटफॉर्म तैयार है। तुझ में है हुनर तो फिर किसका इंतजार है। मूवी स्टार के जरिए तुमको लाना बहार है। गर्दिश के ये तारे जो कल के सुपरस्टार है। ये है इंडिया का मूवी स्टार। ये है इंडिया का मूवी स्टार। ये है इंडिया का मूवी स्टार। हुनरबाज के लिए ये प्लेटफॉर्म तैयार है। तुझ में है हुनर तो फिर किसका इंतजार है। मूवी स्टार के जरिए तुमको लाना बहार है। गर्दिश के ये तारे जो कल के सुपरस्टार है। ये है इंडिया का मूवी स्टार। ये है इंडिया का मूवी स्टार। ये है इंडिया का मूवी स्टार। हुनरबाज के लिए ये प्लेटफॉर्म तैयार है। तुझ में है हुनर तो फिर किसका इंतजार है। मूवी स्टार के जरिए तुमको लाना बहार है। गर्दिश के ये तारे जो कल के सुपरस्टार है। ये है इंडिया का मूवी स्टार। ये है इंडिया का मूवी स्टार। ये है इंडिया का मूवी स्टार। हुनरबाज के लिए ये प्लेटफॉर्म तैयार है। तुझ में है हुनर तो फिर किसका इंतजार है। मूवी स्टार के जरिए तुमको लाना बहार है। गर्दिश के ये तारे जो कल के सुपरस्टार है। ये है इंडिया का मूवी स्टार। ये है इंडिया का मूवी स्टार। ये है इंडिया का मूवी स्टार। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। સર્વે મહેમાનોનો હું સ્વાગત કરું છું અને તમે આપનું ટાઈમ આપીને આવ્યા છો તે બદલ આપ ખૂબ ખૂબ આભાર. અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનોનો હું હાર્દિક સ્વાગત કરું છું અને આ એપ્લિકેશનમાં સર્વે કલાકારો મિત્રો આવ્યા છે જે અલગ અલગ કેટેગરીમાંથી એનું ટેલેન્ટ રજૂ કરે છે. કોઈ કોમેડિયન છે, કોઈ સિંગર છે, કોઈ અલગ પોતાના અંદાજમાં વિડીયો બનાવે છે, કોઈક સારા એવા પોતાના ઇમોશન આપે છે. તો એવા બધા જ ક્રિએટરોને હું અહીં મૂવી સ્ટાર વતી આવકારું છું. અને આ એપ્લિકેશન વગર આજે અમારી પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે મેં એક તો સંબોધન આપી દીધું હતું, પણ અત્યારે જેટલા બી આપણા મૂવી સ્ટાર પરિવાર છે એ અત્યારે વર્લ્ડ વાઇડ થઈ ગયો છે. કારણ કે ફોરેન કન્ટ્રીની અંદર પણ એટલું જ મૂવી સ્ટાર એપ્લિકેશન યુઝ થઈ રહ્યું છે અને તમને લોકોને નિહાળી રહ્યા છે અને ત્યાં પણ લોકો ગુજરાતી કલ્ચરને ફોલો કરી રહ્યા છે. અત્યારે ઘણા બધા એવા ગુજરાતી હિટ સોંગ છે જેના ઉપર એ લોકો પોતાનું મુમેન્ટ રજૂ કરી શકે છે, પોતે એ સોંગ ઉપર પોતાના વિડીયો બનાવી શકે છે. એટલે અલગ અલગ ફ્લેવરમાં એ વિડીયો મળે છે. તો થેન્ક યુ બધાનો તમારો કે તમે આ બધી મુમેન્ટ ક્રિએટ કરી. થેન્ક યુ સો મચ. વાહ દોસ્ત વાહ. આજે ઘણા બધા મિત્રો ભેગા થયા છે. ફર્સ્ટ ઓફ ઓલ ફરી એકવાર થેન્ક યુ કહું છું કે ઘણા લોકોને હું ઓળખતો નહોતો પણ આજે મોકો મળ્યો અને તમે બાપુ વર્ષો જૂના ભાઈબંધ રહ્યા હવે હેણો ને, તમે ભાઈ છો યાર. અને ઘણા બધા લોકો જોડે પરિચય થયો, નવા મિત્રો બન્યા
અને એવા જ એક અમારા મિત્ર આજે આપણી સમક્ષ છે, મનીષા શાહ, જે બહુ જ સારા સોશિયલ વર્કર છે. એમણે કદાચ મારા અંદાજ મુતાબિક લોકડાઉનમાં, જ્યારે ફૂલ લોકડાઉન ચાલી રહ્યું હતું ત્યારે જે સોશિયલ વર્ક એમણે કર્યું છે કદાચ ગવર્મેન્ટે બી નથી કર્યું, અને પોતાના ખર્ચે, કોઈના પાસેથી પૈસા લઈને, કોઈ એસોસિએશનમાંથી પૈસા લઈને નહીં, જાતે એમણે પોતાના ખર્ચે જે સેવા કરી છે તે જબરદસ્ત રહી છે. તો હું એમને ઇન્વાઇટ કરી રહ્યો છું. એમનું સ્વાગત આપણે તાલીઓથી કરીએ. વેલકમ મેમ. થેન્ક યુ સો મચ. નદીમ બહુ વધારે પડતો બોલી ગયો, પણ હા, હું સોશિયલ વર્કર છું એટલે મારા વર્કમાં એ આવે જ કે મારે ગરીબોને અને જે બેઘર હતા એ લોકોને મારે ફૂડ સપ્લાય અને એમને સારું જગ્યાએ સ્થાયી કરવા માટે મારે મહેનત કરવાની જ હતી. હા, જ્યાં સુધી લોકડાઉન શબ્દ રહ્યો છે ને ત્યાં સુધી હું લોકડાઉન નથી રહી એટલે હું કહીશ, કારણ કે મારું કર્તવ્ય હતું જે મેં પાલન કર્યું. અને મોબીસ્ટાર જેવી એપ્લિકેશન, નદીમે મને કીધું કે મોબીસ્ટાર જેવી એપ્લિકેશન ચાલુ થઈ રહી છે તો શું આપ જોડાશો? તો મેં કીધું યસ, વાય નોટ, કારણ કે ટિકટોકમાં હતી અને ટિકટોકમાં સારું એવું એ ફેન ફોલોઈંગ પણ હતું, પણ એ ચાઇનાની એપ હતી એટલે ચાલવાની તો નથી જ, બટ ઓબ્વિયસ છે. અને આ ગુજરાતીની એપ છે એટલે આ તો છેક ગામ સુધી જશે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર નદીમ અને મોબીસ્ટાર ટીમ. તમે બધા મને અહીંયા બોલાવી અને સારા એવા ફ્રેન્ડ્સ મળ્યા, અને આગળ પણ ફ્રેન્ડ ફોલોવિંગ સારી રહેશે. અને જે મને નથી જાણતા હવે જાણજો, શાહ મનુ મારું નામ છે, ટિકટોકમાં પણ હતું અને મોબીસ્ટારમાં પણ છે. મારું પેટ નેમ મનુ છે એટલા માટે. થેન્ક યુ. હવે થેન્ક યુ સો મચ મેમ. ઓપન સ્ટેજ છે ને, હાજી. તો મારા એક થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હું ના કરું, પૈસા લઉં. આજે બીજા મારા પરમ મિત્ર અહીંયા હાજર છે, મારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 2 કલાકાર, નીરવ કલાલ, જેણે ઘણી બધી ફિલ્મો કરી છે, ઘણા બધા સોંગ્સ કર્યા છે, બહુ જ સારો એક્ટર છે. અને અમારા જીતભાઈ ગઢવી. જીત ગઢવી મને અત્યારે દેખાઈ નથી રહ્યા, પણ હું નીરવને ઇન્વાઇટ કરીશ સ્ટેજ ઉપર. નીરવ. સૌથી પહેલાં આ માણસને ઓળખાણ આપવાની જરૂર નથી. નદીમ વઢવાણિયા ખૂબ સારો વ્યક્તિ, ખૂબ સારો માણસ અને ખૂબ સારો અભિનેતા, જે બીજાની તારીફ હંમેશા કરતો હોય છે. પણ યસ, એટલે વાત એવી છે કે અમે લોકો ઘણા બધા પ્રોજેક્ટ સાથે કર્યા છે, અને આજે બહુ લાંબો સમય પછી આજે તારી સાથે મને સ્ટેજ શેર કરવા મળ્યું. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. મને નદીમ વઢવાણિયા તરફથી ઇન્વિટેશન હતું અહીંયા મોબીસ્ટારમાં આવવા માટેનું. હમણાં જ વીક પહેલાં જીનલ રાવલ, કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ છે, અમે લોકો સાથે આલ્બમ શૂટિંગ કરતા હતા. ત્યાં મને જીનલને શું છે કે જરાક પણ ટાઈમ મળે ને આમ શૂટિંગમાંથી જરાક પણ, તો એને વિડીયો બનાવી લેવો હોય, કાં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવે, કાં પછી એ મોબીસ્ટારના વિડીયોઝ બનાવે. મેં એકદમથી કીધું કે આ શું કરે છે, કે તું આવ જોઈન કર, આ વિડીયો બનાવી એમ મોબીસ્ટારમાં. તો મેં કીધું મોબીસ્ટાર નવી એપ છે? તો કે હા. અને નદીમ ખૂબ સરસ કામ કર્યું છે, એની પાછળ નદીમની ખૂબ સારી એમની મદદ નદીમને મળી રહી છે, અને બહુ જ સરસ મજાનું કામ નદીમ અને એ લોકો ભેગા થઈને કરી રહ્યા છે. તો તું જોડા આ એપમાં. તો મને ડાઉનલોડ કરવાનું કીધું, મેં હમણાં જ વીક પહેલાં ડાઉનલોડ કરી એપ્લિકેશન, અને 2 એક વિડીયો મૂક્યા છે. અને નદીમે મને કીધું હતું કે આપણે ડેફિનેટલી આગળ વધવાનું છે ને આને સપોર્ટ કરવાનું છે. તો નદીમ કે એ માટે બધું જ. એન્ડ બીજું કે જેમ જેમ તમે લોકોએ, જેમ અત્યારે ઘણા બધા લોકોએ કીધું કે ચાઇનાની એપ હતી એટલે બંધ તો થવાની જ હતી. ચાઇનાની વસ્તુ ચલે તો ચાંદ તક, નહીં તો રાત તક વાળી વાત છે. એટલે એની રાત આવી ગઈ અને એ જતી રહી, અને હવે મોબીસ્ટાર આવી જાય અને એક નવી સવાર લઈને આવી જાય. તો આપણે હંમેશા આ મોબીસ્ટાર આગળ ને આગળ વધતી રહે. એવા અહીંયા જેટલા પણ ક્રિએટર્સ બેઠા છે, બધા જ ક્રિએટર્સને એક સલામ કે તમે લોકો ખૂબ સરસ મજાની મહેનત કરી રહ્યા છો. બીજી વાત, મને એક વસ્તુ ગમે છે કે જેમ દેવભાઈ આવીને પહેલાં જ કીધું કે પોતાનું ટેલેન્ટ પોતે જ ખોજીને બહાર કાઢવાનું. તમે મિરર સામે ઊભા રહો ને જુઓ કે તમારી અંદર ઇનબિલ્ટ ટેલેન્ટ કયું છે અને કઈ રીતે બહાર કાઢવું. તો ખૂબ સલામ જેટલા પણ ક્રિએટર્સ અહીંયા બેઠા છે બધાને ખૂબ સલામ કે તમે લોકો નાના ગામડાથી લઈને લોકોના દિલો સુધી પહોંચ્યા છો, અને એ બદલ મોબીસ્ટારનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ એવરીવન જે લોકો અહીંયા પધાર્યા છે, અને નદીમ અને મોબીસ્ટાર ટીમ, થેન્ક યુ સો મચ. થેન્ક્સ. થેન્ક યુ. મળીએ. થેન્ક યુ સો મચ નીરવ. અને મારા એક મિત્ર છે જીતભાઈ ગઢવી.
એ અત્યારે આઈ થિંક સો બહાર ઊભા છે અને હું નીરવને જઈશ કે એમને કોલ કરીને પ્લીઝ બોલાવો. હવે પૈસા બાપુ પાસેથી લઈશ હું. ના ભાઈ ના નહીં નીરવ નહીં. હા હું એકચ્યુઅલીમાં જીત ગઢવીને ખરેખર ના સાંભળો પહેલાં મારી વાત સાંભળો. હા કરીએ, ડાન્સ કરીએ, જોડે કરીશું, બધા મિત્રો જોડે કરીશું, બરાબર. અને મનોજભાઈને પણ નચાવવાના છે. જીત ગઢવી મારા પરમ મિત્ર છે અને એમની ઓળખાણ અગર હું આપું તો સ્વર્ગીય શ્રી મણિરાજભાઈ બારોટને આપણે બધા જ ઓળખીએ છીએ, જેમના ગીતો ઉપર આખી દુનિયા નાચે છે. સનેડો 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 લાલ સનેડો. એમના જમાઈ મેઘલબેનના હસબન્ડ અને ખૂબ જ સારા અભિનેતા જીતભાઈ ગઢવી. એ 5 મિનિટમાં આવશે એટલે ત્યારે પાછા આપણે એમને ઊભા કરીશું. અને આપણે હવે એક કામ કરીએ, એક સ્ટેજ ઉપર નહીં પણ નીચે બધા ગરબા રમીએ. અને જો દેવભાઈના હાથમાં માઇક જતું હોય ચલો ગાઈસ આપણે ઊભા થઈએ બધા. ડાયરેક્ટ સીધું બોલાવી લીધો. હાસ્ય કલાકાર હોય છે બધા અલગ અલગ જગ્યાએ હોય છે. મુંબઈ હોય, દિલ્હી હોય, રાજકોટ હોય. અને ઓનલાઈન લાફ્ટર શો છે જે હું હોસ્ટ કરું છું. એટલે હવે હું છે ને મ્યુઝિકમાંથી થોડો કોમેડી તરફ આવી ગયો છું, એમ એવું કહી શકાય. કારણ કે 2 શો ખડખડાટ અને પછી બેક ટુ બેક, એટલે ગાવાનું તો શું હોય હવે, ગાવાનું તો બધા ભાઈ તો તમે બધા સાંભળો છો. ભાઈ 2.0 આ વખતે રિલીઝ કર્યું હતું, જે ખાસ રેડબુલ સાથે કર્યું હતું. રેડબુલ સાથે પહેલી વખત આવું ગરબા પાવો મૂવ્સ કરીને અમે લોકો એક કોમ્પિટિશન કરી હતી. અને મૂવી સ્ટાર માટે કંઈક આપણે વાત કરીએ, રાઈટ નદીમ? તે મને બહુ વખત પહેલાં વાત કરી હતી, આઈ થિંક સો 3-4 મહિના પહેલાં, કે આવું કંઈક પ્લેટફોર્મ આવી રહ્યું છે. જ્યારે ટિકટોક બંધ થયું હતું ત્યારે એકચ્યુઅલી સૌ પ્રથમ તો છે ને હિંમતનું કામ છે કે પેન્ડેમિક સિચ્યુએશન હોય, જ્યારે ધંધા બધા બંધ હોય અને ત્યારે તમે કોઈ વેન્ચર લઈને આવો ને, એટલે કહેવાય કે સામા પ્રવાહ તરવાની જે વાત હોય. એના માટે મૂવી સ્ટારના જે પણ પ્રમોટર્સ છે એમને કોંગ્રેચ્યુલેટ કરું છું કે તમે આવી સરસ મજાની હિંમતનું કામ કર્યું. કારણ કે અત્યારે કેવું છે, ન્યૂ નોર્મલ છે અત્યારે, બધાને ખ્યાલ હશે. ન્યૂ નોર્મલ હુઆ અબ નોર્મલ और दुनिया गई बदल. अरे न्यू नॉर्मल हुआ अब नॉर्मल और दुनिया गई बदल. घर पे खाएंगे पिएंगे ऐश करेंगे और मूवी स्टार करेंगे. बरोबर? हाँ, અને મૂવી સ્ટાર કરીને આપણે લોકો જરા ધમાલ કરીશું. સો ધીસ ઇઝ વોટ ધ થિંગ. બકા જો બકા આપણે તો ગુજરાતી રે ભૂરા 56 ઇંચની છાતી. જો બકા પ્યોર કાઠિયાવાડી વીઆર છેલ છબીલા ગુજરાતી. હવા તો રસે દુનિયાની બકા મોજ તો માણી લેવાની. પંચાયત નથી પાડોશીની ભૂરા બીક નથી કોઈના બાપાની. વિસ્કી વોડકા શોટ તકીલા દારૂ બારૂના ખેલ રે ખોટા. ગાંજા હુક્કા ચિલમ સિગાર બીડિયું જોડિયું બંધ છે મોટા. જો બકા છોકરી પટાવો છે. નદીમ સાંભળજે, સલા મારી બાજુ ધ્યાન નથી આપતો તું. ઓકે, જો બકા છોકરી પટાવજે, બકા એને ફિલ્મ બતાવજે, વેફરને કોક લઈ દેજે, પણ પછી એની બેનપણીમાં આપણો ગોઠવજે. સો ધીસ ઇઝ વોટ ધ ફન. અને આ છોકરો બહુ જ એકદમ એન્થુ છે. એના ફાધર મારા બહુ સારા મિત્ર છે અને નદીમ પણ. અને ઓફકોર્સ બહુ બધા કલાકારો મિત્રો અહીંયા હાજર છે. અહીંયા બધા બહુ જ બધા. લાઇટ બહુ વધારે પડે છે એટલે કદાચ રિફ્લેક્શન મારા જ પાછી તમારે આવતું હશે. ફન, ધીસ ઇઝ ઓલ ઓકે. પણ મજાની વાત છે. પણ થેન્ક યુ વેરી મચ બેન. હલો, આ બાજુ જુઓ ને થોડુંક. પેલી બાજુ જુઓ, મને ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ થઈ ગયું. મને સામે જ નથી જોતા. એમના માટે જોરદાર ચાલે. આટલી સરસ મજાની સ્માઇલ તમને 2 કલાકથી એન્ગેજ કરીને રાખ્યા છે. જોયું, તમારા માટે તાળી પડાવડાવી દીધી. થેન્ક યુ. કેમ? થેન્ક યુ વેરી મચ. એટલે ઘણા બધા ગીતો, ઘણા બધા પેન્ડેમિક સિચ્યુએશન જ્યારે હતી, જ્યારે આ લોકડાઉન હતું, પણ આપણે બધા એકચ્યુઅલી એવું હતું કે માસ્ક પહેરી રાખવાનું કેટલાને ગમે છે? ના ના,
દેર આર પીપલ જો પેલી છોકરી ગ્રીનમાં છે, નામ નથી ખબર મને તમારું, પછી કહેજો. કેટલાને માસ્ક પહેરવું નથી ગમતું? ચલો જવા દો, છોડો, લેટ્સ નોટ. સલા બધાને માસ્ક પહેરવું ગમતું નથી કેમ? આ બધા સારા કામ કરે છે. દે ડોન્ટ વોન્ટ ટુ, દે ડોન્ટ નીડ. ના એટલે મને તો આ એકચ્યુઅલી યુ નો મને તો સવાલ જ નથી. હા, મારે તો માસ્ક પહેરું તો બી મને લોકો ઓળખી જાય છે. કેટલા લોકોને એવું થયું છે કે કોઈને ઓળખી ના ગયા હોય માસ્ક પહેર્યા હોય ને, કે ઓળખાણ જ ન પડે અથવા ઓળખવા માંગતા જ ના હોય, એવું બી બની શકે. ઘણા લોકોની પાસેથી આપણે પૈસા લીધા હોય ને આપણે માસ્ક પહેરીને ફરતા. ઓ સોરી, આમાં સૌથી વધારેમાં વધારે જે મજા આવી હોય ને આ એક સિચ્યુએશનમાં લોકડાઉન દરમિયાન, લોકડાઉન ખુલી ગયા પછી બકા ક્વોરન્ટીન છો, અમને નીકળાશે નહીં. ક્રેડિટ કાર્ડ વાળો ફોન કરે તો બકા ક્વોરન્ટીન, પેલો આવે જ નહીં તમારા ઘરે. લોન વાળો તમને ફોન કરે, તમારો હપ્તો, બકા ક્વોરન્ટીન છું, તું આવતો તો વાંધો નથી પણ મારાથી નહીં નીકળાય એમ. બસ આ એકચ્યુઅલી સૌથી વધારે મજાનું બહાનું મળી ગયું હતું લોકોને ક્વોરન્ટીન થવાનું. એટલે આ એક લોકડાઉનનો ફાયદો હતો. પણ છટકેલી ખોપડીઓ ગાંડા નહીં થવાનું, ઉપર જવા કરતાં ઘરમાં રહી જવાનું, ટેન્શન છોડી દારૂ સિગરેટ ને માવાનું, બૈરું આપે કાંઈ ચૂપચાપ સૂઈ જવાનું. તો આવું કરવાનું, મજા કરવાની, એન્જોય કરવાનું. કારણ કે હાથમાં લે વેલણ તવાલી મારી માલણ, મનની છે ભોળી એ વિફરે તે વાઘણ, એને મારી લાખો લાઈક છે, એને મારી લાખો લાઈક છે, મારી વાઈફ મારી લાઈફ છે. આમાં કેવું છે, આ ગીત એ જ વખતે લોન્ચ કર્યું હતું કારણ કે સાલું 3 મહિના ઘરમાં રહેવાનું હતું. પોસા એમ જ નહોતું, પોસા એમ જ નહોતું કે બોસ. કારણ કે હવે શું કહું, આ બધા ઘરના બધા વ્યક્તિઓ છે, ઘરનો ડાયરો છે, ઘરના જ બધા મોજ કરે. કા દેવભાઈ ઘરના છે ને બધા, આપણે કહેવાય કોને કે ભાઈ આપણું હતું ને પહોંચ્યા એવું નહોતું, ગમે તેમ કંઈ કાઢવાના હતા. બટ લોકડાઉનમાં તમે શું કર્યું મેડમ? આ બાજુ જુઓ ને જરા, તમે મારી સામે જ નથી જોતા. શેટ યાર, નથી વોટ ઇઝ ધીસ યાર? યાર મને ખરેખર બહુ દુઃખ થઈ રહ્યું છે. ના ના એટલું બી સામે ના જો, વિડીયો કેમેરા સામે છે. હા ફોટો પાડ લો. ના એટલે 1 મિનિટ, સોરી સર આ રીતે નહીં બેન, માય ગોડ, ઓકે સોરી. આ ફોટો ઘરે જવો જોઈએ. મેં બેન કીધું છે ભાઈ. થેન્ક યુ વેરી મચ, સો સ્વીટ ઓફ યુ. થેન્ક યુ, બાય બાય, ટેક કેર ઓફ. શું બહુ સોરી, માઇક રહી ગયો. તમારી લિપસ્ટિક લાગેલી હતી ને એટલે લઈ જતો હતો. સર લિપસ્ટિક ને જોઈને નહીં, હાથ લઈને જાઓ ને, હાથ પકડીને લઈ જાઓ. ડાઈ છોકરી છે. આપણે બધા કહીએ આપણે બધા ગુજરાતીઓ છે અને અમે બધા ગુજરાતી મ્યુઝિક પ્રત્યે, ગુજરાતી ગીતો પ્રત્યે, ગુજરાતી ગરબા પ્રત્યે આપણે બધા જ એકદમ કહેવાય કે હાર્ડકોર ગુજરાતીઓ છે. રાઈટ ઓર રોંગ? I feel proud that I am Gujarati. Don't say hi, બોલો જય માતાજી. say ભાઈ ભાઈ, say ભાઈ ભાઈ. ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, say ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, say ભાઈ ભાઈ. થેન્ક યુ. બસ ભાઈ ભાઈ ગવડાવી દીધું એટલે હવે નો ક્વેશ્ચન્સ. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે અમરદીપ સર શાયર છે, તો સર કુછ શાયરિયા હો જાય. पहला तो बधाई ये मर्द जो दर्द मिटावे मित्र कीजिए, मर्द खुशामत करने खावे मित्र कीजिए मर्द, अरे काम विपत में आवे मित्र एड़ा कीजिए. आ बंद થઈ ગયું ભાઈ. हेलो, तो હવે પેલા અમે ગરાસિયાનો અમારો એક નિયમ છે કે પેલા અમે તલવાર હમોણ્યા, એટલે શરૂઆત હું તલવારથી કરું, પછી આ વાણીને વિરામ આપીશ. ઓકે સર. હનુમત
ધોળ દિયા ગામડામાં તું મને બડ ધડ મારી ગમ હોળી વાડા ફેરાયા તું મેં ગામમાં ફેરાયા તું મેં ત્રેડિકા બતાળો છે હલો હવે શાયરી થઈ છે. અરે બિંદાસ. પહેલાં તો મારે ટિકટોક ગયું પાણી એમ તો મારે તો એટલું જ કહેવું છે કે એ ચાઇનાની એપ્લિકેશન હતી, આપણા દેશની તો નથી ને. તો આ આપણા દેશની એપ્લિકેશન છે તો આને બધા ઇન્સ્ટોલ કરાવો. હે મરદની માટે વેરો જોઈએ, બરાબર? અરે એમ મળે નહીં કાંઈ વણે કરે દુનિયામાં કરે ગાય ગાય કે ફેફેથી ઘડી શંકાર સુધી લ્યો મર્દોનો તો મજા આવે. અને મજા તો કંઈક ઓર જ આવે દીવા જ્યારે કદમ કાળના સામે ડગલા ભરી લે તો મજા આવે. અરે બાકી રાકાના રામજી મંદિર ન હોય ને પાવડિયા કોઈ દી પીર ન થાય. આ બાકી ડાલા મથાની ડણકે ભેંસુમાં પડે ભંગાણ. અરે પેટેથી છૂટે છાણ વાણ આવે વનરાજની ભલામણા. હે અરે જાત કમાણી કરીને ખાઈ શિવની જાત. અરે જાત કમાણી કરીને ખાઈ શિવની જાત. અરે ભૂખો રે પણ ઈ આવા ખડ નો ખાય ઈ સિંહની જાત ભલામણા. અરે મળ્યા પછીનો માલ લકીભાઈ, મળ્યા પછીનો માલ તો ઓલી ભોળણ ગાડા ભરે, પણ જેના જીવતા બાવડા નો જલાય ને ઈ આ સિંહની જાત, બરાબર છે? બાકી જય હિન્દ અને જય માતાજી. પહેલા તો બધાને એકવાર આમ પ્રેમથી દિલથી બધા જય હિન્દ. હું એકવાર જય હિન્દ બોલું તો બધા જય હિન્દ બોલજો, કેમ કે મને દેશ પ્રત્યે બહુ ભાવ. આમાં બધા જ્ઞાતિવાદ આપણા અત્યારે તમે ગુજરાતમાં જો તો જ્ઞાતિવાદ બહુ થાય છે, બરાબર? અરે હું તો એમ જ કહું છું કે નહીં હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા. અરે ઇન્સાન કી औलाद है, ખાલી ઇન્સાન બનીને રહ્યો ભલા માણસ. હે માણસ છો તો માણસ નહીં રહ્યો ને ભાઈ. હે હવે આપણે પબ્લિસિટી નથી જોતી. અરે અમારે નથી જોતો રૂપિયો, અરે અમારે નથી જોતું કાંઈ, પણ તમે ખાલી માણસ થાવ એટલું જોતું છે, બરાબર? બાકી હું તો એક નાના ગામડામાંથી આવું છું. બાકી સિટીવાળા એમ કહેતા કે એકચ્યુઅલી અમને એવું નહીં ફાવે, તો મારે એને એટલું જ કહેવું છે કે તમારા દાદાને પૂછી લેજો એ ક્યાં ના હતા. અરે ગામડામાંથી તમારા સિટી બન્યા છે ભલા માણસ, સમજાય એને વંદન. બાકી જય માતાજીના જય હિન્દ. Bailame como si fuera la última y enséñame ese pasito que no sé, un besito bien suavecito, bebé. Taqui taqui, taqui taqui rumba. Bailame como si fuera la última y enséñame ese pasito que no sé, un besito bien suavecito, bebé. Taqui taqui, taqui taqui. Taqui taqui, tienes un besito aquí, una bota como Nagasaki. Los motores Kawasaki, en la discoteca y llegaron los Anunnaki, no le va el piso, es el નહીં તૂટે મને ખબર છે. મને ખબર છે તમે બંને લાઈવ વિડીયો વધારે બનાવતા રહો છો. જય માતાજી મિત્રો. સ્પેશિયલ થેન્ક્સ નદીમભાઈ, કિશનભાઈ, આ લોકોએ ખરેખર મને કોલ કરેલો અને કીધેલું, અને એમનો ખરેખર થેન્ક યુ સો મચ. નદીમભાઈ તમને પણ અને કિશનભાઈ તમને પણ. અને ખરેખર મજા આવે છે મોબી સ્ટારમાં. ખાસ કહીશ કે ગુજરાતીની એપ્લિકેશન છે, 100% સપોર્ટ કરશું અને મારા જેવા તેવા સારા વિડીયો બનાવતા રહેશું. બીજું કંઈ નદીમભાઈ યાત્રા ન કહેવાય, એક વખત થઈ જાય જોરથી. જય માતાજી મિત્રો. મારી ઘણી બધી સહેલીઓ અહીંયા છે, તેના માટે એક ડાયલોગ થઈ જાય. જય માતાજી સહેલીઓ. થેન્ક યુ મેમ. નેક્સ્ટ બોલાવવા માંગુ છું સ્વેગ રાણી, જે છે તો એક પોતે પોલીસમાં
અને વિડીયો બનાવે છે એટીટ્યુડના, પણ એમની સ્માઇલ જોઈને કોઈને લાગે છે કે એટીટ્યુડના વિડીયો બનાવતા હશે મેમ? સારું છે, તું ખાલી ધડકે જ છે, બોલતો નથી. જો બોલી પડે ને તો તરત પણ દરદ થવા માંડે. થેન્ક યુ મેમ. મેમ, જે રીતે તમારા બધા એટીટ્યુડ વિડીયોઝ હોય છે, પણ આટલી ક્યુટ સ્માઇલની સામે અને હું ફેસ ટુ ફેસ એક વખત એટીટ્યુડ કંઈક શાયરી કે કંઈક સાંભળવા માંગુ છું. થેન્ક યુ સો મચ. પહેલાં તો હમણાં બધા મીડિયાવાળા એક જ વસ્તુ પૂછતા હતા, ટિકટોક ગયું, મોબી સ્ટાર એને બીટ કેવી રીતે કરશે. પહેલાં તો ટિકટોક ગયું એની પર એક વાત કરીશ. वो हमें मिले नहीं उस बात का हमें गम नहीं, अरे गम तो उससे होना चाहिए जिसके नसीब में हम नहीं. વાવ, ગ્રેટ, જય માતા જય. અને મોબી સ્ટાર મહેનત કરી રહ્યું છે, એટલે મોબી સ્ટારમાં જે હાર્ડ વર્કિંગ કરી રહ્યું છે એ વ્યુઅર્સ, યુઝર અને ટીમ માટે કહીશ. કોણ કહે છે નસીબ વિના કામ આડા પડે છે? કોણ કહે છે નસીબ વિના કામ આડા પડે છે? તું કર પ્રયત્ન તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે છે. ના રહે તો તું માનવી કોઈ ના સહારે, પછી તો જો તું જ આગળ વધને ઘડિયાળના કાંટા પણ કેવા મોડા પડે છે. હવે મારા યસ સે યુ કેન કન્ટિન્યુ. ઓકે ફાઇન. હવે ડોન્ટ ટ્વિસ્ટેડ માય પર્સનાલિટી મારી રિયલ લાઈફ જોડ્યા, કારણ કે તમે કીધું ને એકચ્યુઅલી હું એટીટ્યુડ એટલો નથી મને. હા, પણ જેને હોય એના માટે વિડીયો એટલે તો કીધું કે તમારી આટલી ક્યુટ સ્માઇલ પણ છે જોડે. થેન્ક યુ. સવાલ જો વટનો જોઈએ ને તો મારા રિપ્લાયની રાહ ન જોતા. ખુમારી તો ખાનદાની છે, એટલે તને ગગરવા તો હું નહીં આવું ને નહીં જાઉં. આયા તો માન આપશું ને તો જ માન મળશે, બાકી હેસિયત જોઈને ઝૂકી જાય નહીં, આ નહીં. સોરી, ડાન્સ જે બપોરે તમે ડાયલોગ બોલ્યા હતા. ઓકે, બપોરે ડાયલોગ બોલી હતી. ઓકે ફાઇન. જવાનો હોય જો કાળો નાગ તો હું પણ મદારી છું, ઉડતા પંખીને બજાડું એવી હું શિકારી છું. આમ તો રાણી છું હું આખા આલમની, પણ તોય આપની મીઠી નજર કાજે ભિખારી છું. जोरदार तालियां हो जाए प्लीज मैम के लिए. थैंक यू सो मच मैम. थैंक यू. नेक्स्ट बोलवा मांगू छू रुचा प्रजापति. મેમ, જેમ કે મેં તમારો હમણાં જ વિડીયો જોયો, ગાલ ટચ કરી જોઉં પહેલાં. થેન્ક યુ. સો મેમ, જેવી રીતે તમારા વિડીયોઝ અમે જોઈ રહ્યા છીએ અમે બધા, તો તમારો એક વિડીયો અહીંયા જ બનાવીએ આપણે. શ્યોર? રેડી છો? શું કહેવું મોદી સ્ટાર? મોદી સ્ટાર રેડી છો એક વિડીયો બનાવવા માટે? સો મેમ, કયા ડાયલોગ પર કે કઈ રીતનું કરવા માંગશો? સોંગ પર? ઓકે, વિચ સોંગ? ગલ્લાવાળું જ? ઓકે, ગલ્લાવાળું એકવાર ફરીથી સોંગ થઈ જાય તો મેડમનો આપણે લાઈવ વિડીયો બનાવીશું હમણાં. થેન્ક યુ મેમ. થેન્ક યુ. પ્લીઝ મેમ કોઈ શાયરી સંભળાવી રહ્યા છે આપણને, તો એના માટે એક વાર ફરીથી જોરદાર તાળીઓ છે. ઓલમોસ્ટ આ મારી ફેવરિટ છે જે હું મમ્મી માટે બોલું છું. माँ बाप की दुआ जिंदगी बना देगी, माँ बाप की दुआ जिंदगी बना देगी, खुद रोएगी मगर आपको हंसा देगी, कभी भी भूल कर भी माँ को ना रुलाना, छोटी सी बूंद पूरी धरती को हिला देगी. સ્પેશિયલ હું એ ટાઈમે શાયરી બોલી હતી જ્યારે આ ફિલ્ડમાં આવતા વખતે બધા અગેન્સ્ટ હતા, બટ મારા મમ્મી મારા જોડે હતા. પ્લીઝ મેમ. अच्छा, ઓ માય ગોડ, ચૂલા મંગાવી લો. ચૂલા અહીંયા મંગાવી લો. કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ બોલો બધા જોરથી. એન્ડ જય માતાજી. એન્ડ થેન્ક યુ સો મચ.
સૌથી પહેલાં તો આ મોબી સ્ટારને થેન્ક યુ કહેવાનું છે, કારણ કે આટલી મસ્ત ઇવેન્ટ કરી છે અને બધાને જ ભેગા કર્યા છે અને લોકો ક્યાં ક્યાંથી આવેલા છે. જે અમદાવાદમાં છે, જે જોવાનું છે, ઘણા લોકો આ ઇવેન્ટને ચૂકી ગયા છે, જે લોકોને બહુ મોટો અફસોસ થવાનો છે. અને એક મસ્ત મજાની લાઈન છે સ્પેશિયલ છોકરીઓ માટે અને એમની ભાવતી વસ્તુ માટે. છોકરીઓને એમની મંજિલ સુધી પહોંચતા કોઈ જ ના રોકી શકે. હા, છોકરીઓને એમની મંજિલ સુધી પહોંચતા કોઈ જ ના રોકી શકે. બસ ખાલી રસ્તામાં પાણીપુરીની લારી ના આવવી જોઈએ. હા, અને ટિકટોક ગયું ને એનું દુઃખ હતું, પણ સારું થયું ટિકટોક જતું રહ્યું. અને જો ટિકટોક રહેત ને તો આપણો ગુજરાતી જેણે આ એપ્લિકેશન બનાવી છે, આજે આ એપ્લિકેશન ના બની હોત તો ટિકટોક ગયું ને એના માટે સારું થયું કે આ મોબી સ્ટારની એપ્લિકેશન આવી છે અને મોબી સ્ટારથી આજે અમે આ સ્ટેજ ઉપર ઊભા છીએ અને આટલી સારી એપ્લિકેશન બનાવી છે. અને હું આ સ્ટેજ ઉપર છું એ મારા હસબન્ડના કારણે છું, કારણ કે એ મને ફૂલ સપોર્ટ કરે છે. દરેક જગ્યાએ ઇવેન્ટમાં જવાનું આ તે રોકટોક નથી કરતા. અને ઘણી લેડીઝો આજે આ સ્ટેજ ઉપર નથી આવી શકતી, કારણ કે તેમને ઘરેથી કોઈએ આવવા પણ નથી દીધા અને એમને એમના હસબન્ડનો સપોર્ટ નથી. અને થેન્ક યુ સો મચ. અને સૌથી વધારે હું મારા હસબન્ડને થેન્ક યુ કહીશ કે એ મને અહીંયા લઈને આવ્યા. થેન્ક યુ મોબી સ્ટાર. થેન્ક યુ મેમ. અંકુર સરને સ્ટેજ પર બોલાવ્યા જ છે. હું આમના લીધે જ આજે આ સ્ટેજ ઉપર છું અને હું બી કરી રહી છું. એમના લીધે હું મોડલિંગનું મારું સપનું પૂરું થયું છે. સો થેન્ક યુ. તો એકવાર કપલ ડાન્સ થઈ જાય પ્લીઝ. અંકુરભાઈ વાહ, વાહ મોજ, વાહ બાપુ વાહ. ડાન્સ કરજો પ્લીઝ. થેન્ક યુ સો મચ મેમ. એક મિનિટ ચાલુ નથી. ચાલો. ખરેખર એકતાના હાથના ઢોસા બહુ સારા હો. મોબી સ્ટારના તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત તો કર્યું છે. ફરી એક વખત સ્વાગત કરું છું તમારા. તો હું વિડીયો જોઉં છું. હા સર, તમારા હોય તો હમ આપશો ને. દુનિયાનો નંબર 1 વાંઢો આજે તમારી સામે ઊભો છે સાહેબ. અને અહીંયા બેઠા કોઈ પણ વાંઢા હોય તો ટેન્શન ના લેતા. આ તમારો ભાઈ જીવે છે ત્યાં સુધી તમને કાંઈ પણ ખોટ નહીં પડવા દઉં. અને સાહેબ આજે મોબી સ્ટાર માટે હું 2 લાઈન કહેવા માગું. મેડમ બધાને કહેતા હતા કે તમે બોલો, હું ડાયરેક્ટ ઠપકારી ગયો. તો આજ દિવસ સુધી સાહેબ પિકઅપ ડાલે ટેગાઈને હું ફર્યો છું. મારી હાથની રેખાએ ગહાઈ ગઈ છે. પણ આજે મોબી સ્ટારના હિસાબે બ્રેજા ગાડીમાં બનાસકાંઠામાંથી ઠેઠ અમદાવાદ સુધી પહોંચે છું. સાહેબ તાળીઓ પાડો મોબી સ્ટાર માટે. એક મેડમ મળ્યા, રામ રામ કર્યા કે તમારા હાથ ચમ ખરબચડા છે. હવે ખરબચડા છે ને પિકઅપ ટેગાઈ સાહેબ ખેતરમાં મથવું પડે છે. અને જે આ પ્રેમ આપ્યો છે તમે બધાએ, મારી સેલ્ફી જે છોકરીએ લીધી સાહેબ, મને આજ ખૂબ આનંદ થયો. છોકરા કોઈ દી નતા જોતા, મોબી સ્ટારના હિસાબે છોકરીએ સેલ્ફી લેવા આવી તો ખૂબ આનંદ થયો. અને ટિકટોકમાં કાંઈ મળતું નહોતું તો આપણે મંડાયા હતા. અને એ સાહેબ ચાઇનાનો તો કોરોના દઈ ગયું છે. રેડી? તો આજે આપણને મોબી સ્ટાર એટલે કે આપણા ગુજરાતી ભાઈઓએ તૈયાર કરેલું એપ્લિકેશન છે. તો આપણે બધાએ સાથે મળી અને એમને સપોર્ટ કરવાનો છે. અને એ આપણને એટલા ઊંચા લઈ જાય છે ને કે હેઠા પડત આપણે ટાંટિયા તૂટી જાય. રેડી? તો મારો ફેવરેટ એક ડાયલોગ છે જે ઘણો વાયરલ છે. મારા કાકાના અંદાજમાં મારા બા હરખો કહેતા કે વાપર ગોડી એ ગમતો તો હું મારા બાપને નથી, પણ એક આધીનું તો હું કરમ 100% ફોડવાડો. એમને મરું નહીં. બાકી થેન્ક યુ વેરી મચ. કોઈ બીજું કહેવાનું ખરી? આવી ગયું? જય માતાજી.
થેન્ક યુ સર. થોડુંક એક્સપ્રેશન સાથે સ્ટેજ પર આવવાનું છે. હા પ્લીઝ. હા પ્લીઝ. જેમ કે અમે જાણીએ છીએ કે આ બંને કોમેડી વિડીયોઝ બનાવો છો, તો થોડીક કોમેડી થઈ જાય. लिपसिंग वाला अभी तो गोदी में उठाया मैम. અમારી કોમેડી એ રીતે જ હોય છે, ઝઘડા પર. કોમેડી હતી? અચ્છા, સિરિયસ ના લેતા હા કોઈ પણ, આ કોમેડી હતી. શું બોલું, આપણે લિપસિંગ વાળા જો. વિવેક ખાલી લિપસિંગ જ કરે છે કોઈ પણ વિડીયોમાં. હા મોજ. હા બોલી નાખ્યું. આના કોમેડી ઓછા હોય, રોતા વધારે હોય. આપણે રડવાનું નથી પણ અહીંયા. રડાવો રડાવો. એ તમે કરી શકો, હું નહીં કરી શકું. જેમ કે તમને અરવિંદ સરે પહેલાં જ કીધું હતું કે ક્યારની જે સ્માઇલ તમે મારી જોઈ રહ્યા છો, તો મને રડવું નથી આવતું આવું, અને નથી આવડતું રડાવતા. થેન્ક યુ સો મચ કે મૂવી સ્ટારની ઇવેન્ટમાં અમને બોલાવ્યા છે. ટિકટોકમાં અમે બહુ મહેનત કરતા હતા, ક્યારે ઇવેન્ટમાં પણ નથી ગયા. પહેલી વાર પણ ભરાતું નહીં. આવું હોય. આ કોમેડી હતી. મને વિડીયો એક પણ બનાવવા નથી દેતા કારે. આ રીતે જ. આ રીતે જ. ઓકે. રોતી હોય તો હસાવી દેશે તો સારું કહેવાય ને. બટ હસબન્ડ મેં સાંભળ્યા છે રડાવતા હોય છે. નહીં નહીં, મને તો ફૂલ સપોર્ટ છે. સપોર્ટ છે ને? ગુડ. આગળ આવવા માટે એમનો જ સપોર્ટ છે, કોઈનો નહીં. મૂવી સ્ટાર ફેમિલીના તરફથી હજી પણ કહીશ કે તમે બંને હંમેશા એકબીજાના સપોર્ટમાં રહો. થેન્ક યુ. અને હું ખુશ છું કે અમારા ઘણા બધા મિત્રો અલગ થઈ ગયા હતા. મૂવી સ્ટારના લીધેથી અમને મિત્રો પાછા મળ્યા છે. અને પહેલી કે આમની સ્માઇલ જતી રહી હતી, એ પાછી આવી ગઈ. ગુડ. કેમ કે એમને ટાઈમ નહોતો મળતો. તમે આપી કે મૂવી સ્ટાર આપી? મૂવી સ્ટારે. ઓકે, તો ઠીક છે. બીજું કે થેન્ક યુ સો મચ અમને અહીંયા બોલાવ્યા છે. થેન્ક યુ સો મચ મેમ. અને બીજું થેન્ક યુ સો મચ સર કે મારા હસબન્ડ, થેન્ક યુ વિવેક, મને આટલે આગળ લાવવા માટે. એમના સિવાય બીજું કોઈ જ નહોતું મારા સપોર્ટમાં. ગુડ છે. અને હંમેશા સપોર્ટ બન્યો રહે. એમનું એક સપનું હતું કે મારી વાઈફને સ્ટેજ પર લઈ જઈશ, એ લાવ્યા. થેન્ક યુ. સ્ટેજ પર તો ખોળામાં લઈને આવ્યા છો. હવે ખેપટ બહુ કહે એટલે જ લાવું. ખેપટ કે કોણ કહે છે? કેટલાય. મને લાગે છે ને જેવી રીતે બિમલ સર હસી રહ્યા છે ને એ જ કહેતા છે. જે રીતે એમની સ્માઇલ છે. એક જતા રહ્યા આપણે મને જ કહેતા હતા પેટ નથી. નીરવભાઈ કલાલ. ઓકે. બલદેવ 009. અને બીજું સામું જોવો, તમે સામું જોવો મારી. તેડીને લાવ્યો. સામે જોવો. મને બહુ સંભળાયું છે તમે. એક તો તમે છો, તમે તો મને બહુ યાદ છો. છોડીશ નહીં તમને હું. તો થેન્ક યુ સો મચ. સાથે તો હસબન્ડ છે તો તમે એમને કેવી રીતે નહીં છોડો? ફ્રેન્ડ્સ છે. અચ્છા, ફ્રેન્ડ્સ છે તો ઠીક છે. થેન્ક યુ સો મચ અમને અહીંયા વેલકમ મેમ. હાંગ થોડી પાંદરા વાળો હાંક લથી બાગ છૂટા બારણનો લખવાનો અને ચારણની જીભ બોલવામાં હોય તો કેવી હોય. હાંગ થોડી પાંદરા વાળો હાંક લથી બાગ છૂટા હનુમાન
આ મોજ આ सर क्या आप मुझे भी सिखाओगे तलवारबाजी वालक सर वांधो नहीं क्लासेस માટે રેડી છું મહેનત કરવી પડે મહેનત માટે પણ રેડી છું ઈ બોલાય થાય ને ના एक्चुअली સાચું મને પોતાને ડર પણ લાગી રહ્યો હતો ઓકે સર આપ કઈ મૂવી સ્ટાર વિશે સર માટે પાણી પ્લીઝ सर હું ચાહું છું કે આપ મૂવી સ્ટાર વિશે કંઈક અમને બધાને કંઈક કહો માઇક વોલ્યુમ વધારે અને સાઉન્ડ ઓછું માઇક ભારત બોલવું હા મોજ બાપ હાંગા દોડિયા પાંજરા વાળા હાગા રેસે ભાગ છૂટા ભાગ બોલી ગામડામાં કિયા હાગ ભાગ છૂટા સે ગાડ ઝાડ વાસુટા પે નાગ ઝાડ તોટા આસમાન કેતા ફૂટા જમી તાક ઝાડા ફાડા તેગ વાળા પ્રલેગાડા વેરે જગા પાડ વાળા રગ ગાડા રગ તારા પૂર ફોગાડા ઉસેડા વાય વાદળાના નોર ફરે પાડે તાડે બંદૂકારી વાગારાણ તોર કેકાડા ઝાડ કે કાડી ઢાળ કે માગરા ગાડે ઝાડ કે ઝાડ દાગા તો હોટિયા જોતાર रण कैसे तुम्हारा का ढाण के उतारो का ढाण की मामला हुरा करम मार 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 आ मोज आ અને હજી એક વાત કરવી કે સિટી વાળાએ તો સપોર્ટ કર્યો છે મને પણ જે મારી પહેલી લાઈન હતી અને કે જેનાથી કહેવાય ને કે સ્ટાર્ટઅપ થયું સીડી ચડ્યો એ લાઈન ગામડાની હતી એટલે આજે લોકો ગામડાના લોકો જે વિડીયો જોશે એના માટે કે બધા મને પૂછે કે બાપુ ગામડું કેવું હોય તો કે દૂર ડેફા ને પાણા હોય ભીતે ભીતે શાણા હોય ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય ભીતે ભીતે શાણા હોય ટાણા એવા ગાણા હોય ને સાહેબ મળવા જેવા માણા હોય ઉકાળા ને ઓટા હોય બળદના બે જોટા હોય પડદા આકોટા હોય પણ માણસ મનના મોટા હોય માથે દેશી નડિયા હોય વીઘા એકના ફળિયા હોય બધા અહીંયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય હામૈયા ફૂલેકા હોય તાલ એવા ટેકા હોય મોબને ભલે ટેકા હોય પણ દિલ્લા ડેકા ડેકા હોય ગાય ગોબર ને ગારો હોય આંગણ તુલસી ક્યારો હોય ધર્મના ગારે ધારો હોય પણ વ્યવહાર હવનો હારો હોય રામ રામનો રણકારો હોય જમાડવાનો પડકારો હોય સત્સંગ મંડળી જામી હોય બેવો તો હવાર હામી હોય જ્ઞાનની વાતો બહુ નામી હોય લાગે સ્વર્ગની કામી હોય વહુને સાસુ ગમતા હોય ને ભેડા મળી સૌ જમતા હોય નમતા હોય ને છોકરા ખોડામાં રમતા હોય એવી માની મમતા હોય એટલે મારે કેવું પડે કે ભાંભરડા ભણકારા હોય ડસકુને ડણકારા હોય ખોખારા ખમકારા હોય પણ મારા ગામડા 100% શહેર કરતા હારા હોય ને હારા હોય એકવાર જોરદાર થઈ જાય મૂવી સ્ટાર મોબી સ્ટાર માટે મૂવી સ્ટાર અમે બધા ટિકટોક બંધ થયું છૂટાછવાયા થઈ ગયા હતા પછી નો ડાઉટ આવી ઘણી એપ્લિકેશનો આવી ગઈ બટ એવું નહીં કે બધા જ સ્ટાર્સ એક પ્લેટફોર્મ ઉપર તો કિશનભાઈએ અમારો કોન્ટેક્ટ કર્યો અને બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવ્યા અને ફરીથી બધાના વિડીયો દેખાતા હતા એમ કે કોઈ ચૂકાણું નથી ગ્રુપમાંથી ફ્રેન્ડ્સમાંથી કોઈ પણ નહીં અને કહેવાય ને કે એક પ્લેટફોર્મ જે મળવું જરૂરી છે ગમે એ વાત હોય ગમે એ ટેલેન્ટ હોય ઘણા બધાએ કીધું પ્લેટફોર્મ વગર નકામું છે કારણ કે તમને જાણશે તો તમને માણશે અને એના માટે મોબી સ્ટારનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય માતાજી જય માતાજી થેન્ક યુ સર એ ક્વેશ્ચન નથી सर एक बार लाइव स्टडी हो जाए इसके अलावा
મોસ્ટલી મારી શાયરી ફેમસ છે. હું ટિકટોકમાં પણ એના માટે જ જાણીતો હતો. ઇન્સ્ટા ગમે તે સોશિયલ સાઇડ હોય ત્યાં હું મારી શાયરી અને થોટ્સના લીધે જાણીતો છું. તો હું શાયરી કહું છું તો સાંભળજો. તારું આવું મંજૂર છે પણ તારું પાછું જવું મને મંજૂર નથી. તારું આવું મંજૂર છે તારું પાછું જવું મને મંજૂર નથી. તારું યાદ કરવું મને મંજૂર છે પણ તારી યાદ બનીને રહેવું મને મંજૂર નથી. જો પ્રેમ કરવો જ હોય ને તો 7 ફેરા સુધીનો કર, બાકી તારો અધૂરો પ્રેમ બનીને રહેવું મને મંજૂર નથી. અને એક બહુ જ ફેવરેટ મારી શાયરી. હવે આ શાયરી બોલું ને એટલે એમ ના વિચારતા કે મારું બ્રેકઅપ થયેલું છે કંઈ. સો પ્લીઝ સ્ટોપ ધીસ નોનસેન્સ થિંકિંગ. તું મળે કે ના મળે આખી જિંદગી તને પ્રેમ કરીશ. તું મળે કે ના મળે આખી જિંદગી તને પ્રેમ કરીશ. એવું જરૂરી થોડી છે કે જે વસ્તુ ના મળે એને બોલાવી દેવાય. બીજી સાંભળવી જ તમારે, કારણ કે હું શાયરી બોલું તો આમ કન્ટિન્યુ ચાલ્યું જ રહે. યાદ તો તને આવશે મારી, યાદ તો તને આવશે મારી કે જ્યારે કોઈ નહોતું ને ત્યારે કોઈ હતું. અને મારી એક કવિતા જેવું નાનકડું કે અધૂરો રહી ગયો જે મને બહુ ગમે છે. આંખોથી આંખો મળી અને એને જોતો રહી ગયો. આંખોથી આંખો મળી અને એને જોતો રહી ગયો. આ જોવામાં ને જોવામાં મારો આ પ્રેમ અધૂરો રહી ગયો. 2 ઘડી અને વાત શું કરી હું એમાં ચૂપ રહી ગયો. વાતો સાંભળવામાં ને સાંભળવામાં મારો આ પ્રેમ અધૂરો રહી ગયો. ભલે દિલ મળ્યા પણ વાત અટકી કિસ્મત પર, એટલે જ કદાચ મારો આ પ્રેમ અધૂરો રહી ગયો. થેન્ક યુ. થેન્ક યુ સર. એકચ્યુઅલી આપણે કોઈ સિંગર નથી પણ બસ ગઢવીના દીકરા છીએ, નાનું મોટું ગાયેલા છીએ, એટલે પ્લીઝ આપણે એક એક્ટર છીએ. અને સરસ મજાની એ વાત છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તો હું આઈ થિંક સો 4 થી 4.5 વર્ષ થયા મને ઇન્ડસ્ટ્રીઝમાં. પણ મને એકચ્યુઅલી ફર્સ્ટ મૂવી ઓફર આવી છે જે મારી સાઇન અપ થઈ ગઈ છે. સાઉથની મૂવી પુષ્પા 2 જે અલ્લુ અર્જુન સાથે છે, જેનું નેક્સ્ટ મંથ શૂટ ચાલુ થઈ રહ્યું છે બેંકોકમાં અને ધેન આફ્ટર ફુકેતમાં. 3 મહિનાનું શેડ્યુલ છે. તો સાઉથમાં એક સરસ મજાનો કદમ આપણે રાખવા જઈ રહ્યા છીએ. તો બસ મિત્રો બધા વધાવજો. થેન્ક યુ સો મચ. અને હવે આપણે ચાલુ કરીએ છીએ. આપણું ગુજરાતી માતૃભાષા છે એટલે આપણે ગુજરાતીથી સ્ટાર્ટ કરશું. અને પંજાબી, ઇંગ્લિશ જે પણ ઉર્દુ આવે તમને એકચ્યુઅલી સમજ આવે તો સમજજો. બાકી એકચ્યુઅલી આપણે કોઈ સિંગર નથી પણ આપણે ગુજરાતી આપણી માતૃભાષા છે એટલે આપણે ગુજરાતીથી સ્ટાર્ટ કરશું અને આપણે ધેન આફ્ટર પંજાબીથી આપણે પૂરું કરશું. કોઈએ પ્રોનાઉન્સિએશન્સ પર જવું નહીં, શબ્દો પર જવું નહીં, પહેલા જ અમે માફી માંગી લઈએ છીએ. થેન્ક યુ સો મચ. તો આપણે ગુજરાતી છીએ તો ગુજરાતીથી ચાલુ કરીએ છીએ. અરવિંદ સાહેબ, વેગડા સાહેબ કहीं ગયા? અચ્છા ઓકે. દેવભાઈ પગલી મારા મોટા ભાઈ શ્રી અહીંયા બેઠા છે. મારા પરમ મિત્ર નદીમભાઈ વડવાણિયા, નીરવભાઈ કલાલ અને અરવિંદ વેગડા સાહેબ, થેન્ક યુ સો મચ. ઊંચી સોડ્યું રૂપનો કટકો, ઊંચી સોડ્યું રૂપનો કટકો ને માયા લગાડી જાય. સોડ્યું સિંધલી, સોડ્યું સિંધલી મન મારું લાગી જાય. ઉલુલુલુ હા, ઉલુલુલુ હા. મારી તને મોરલો તારો ને સૂતી રે તારા નામ ઢોલાજીની સેલિયા, ઢોલાજીની સેલિયા તારી પ્રીતમાં ગહેલી થઈ. ઉલુલુલુ હા, ઉલુલુલુ હા. मैं एक जवान लड़का, वो एक हसीन लड़की, वो मेरे दिल में धड़की, मैं उसके दिल में धड़का. यूं मुलाकात करके, यूं बात करते करते सी बाची बाची बम्बो स्टाइल तुम मुझसे दोस्ती कर लो. ओ आयो 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 चाल में ला 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 लास नवत तंग 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 तलिया लिया 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 लास माय क्यू पाई 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 माय क्यू पाई 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 सी मामा 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 हाय सी मामा माय माय सालंगा so 19 o'clock dugli 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 dab dab. Oh there's no war in this year. Oh ho I think mama my oh ayo cha la 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 लास blue eyes hypnotize तेरी करती है मैनू असवार छुट्टी ड्रेस में बॉम्ब लग दिया मैनू ऑफेट्रिक्स क्रैज़ल सब भी करती है क्लियर. ओ या कत्ल कर है तेरा बॉम्ब फिगर. सुनो तेरे कॉलेज में मेरे गाने बैंड है, पढ़ने लिखने का तेरा का प्लान है. पास करा दूं फोन घुमा दूं तेरी प्रिंसिपल बेबे. यो जीत की फ्रेंड है. ऊपर 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 कितनी है ऊपर 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 कितनी
दिया है अजानी नच दिया रोज तेनू की है तुझे बिठा के रखा था मैंने रानी पलकों पे तूने मारी ठोकर समझी आ जाऊंगा सड़कों पे ऐसा ना तू सोच ले छोरी और डमरी न्यू लव स्टोरी पहले तो मेरी बात ना बोली अब बोली के भी हम सो चल भी चल अब साइड में हो जा ढूंढ ले अपना आशिक दूं आरा गहरा नथु गहरा फुकरा ससारी तीजा जा कर ले तू उससे शादी फिर शुरू तेरी बर्बादी धोएगी तू कच्चे और गंदे बर्तन देखेगी सास बहू और दूरी दर्शन बन के रह जाएगी तू हाउस भी और 24 घंटे तेरा यार होगा ऑन टीवी और टीवी देख के तू बहुत पछताएगी फिर यो जीत गढ़ी ही तू गाएगी और बच्चों को सुनाएगी और बहुत पछताएगी सर मरने से मैं कभी डरता नहीं क्या बात है कभी नहीं ना स्टेज पे से जंप करे क्या पक्का मर जाएंगे तो नहीं मैं तो नहीं करूंगी मैंने हिल्स पहनी हुई है हाँ लेकिन मैं एक बार और करूंगी अगर आप नीचे खड़े हो जाएंगे मुझे कैच कर लेंगे तो मैं आ जाऊंगी लेकिन गोदी में उठाना पड़ेगा मेरा वजन ज्यादा नहीं है नहीं है ज्यादा मैरिज बाकी है कम ऑन स्टेज मैम વાઈફને બોલાવું સાચે પાકું પછી આપણે બેના સાથે નહીં ગમે એને વચ્ચે આવી જાઓ વચ્ચે આવી જાઓ સાચે સો સર અમે ચાહીએ છીએ કે આ બંનેનો એક જેવી રીતે આ વિડીયોઝ આવી રહ્યા છે તો તમારા બેનો કોઈક કલાકાર જેવું કંઈક અમને બતાવો અમે બધા ઉત્સાહિત છે छिए ना यस विच सॉन्ग आप बताइए मैम आप बताइए अच्छा तो आप प्रपोज करोगे यहाँ पे ठीक है तो प्लीज एक प्यारा सा म्यूजिक हो जाए म्यूजिक एक बार फिर से हो जाए अरे यार प्लीज समझो अजनबी सदियों से हम तो बस तुम्हारे हैं मोहब्बत से नहीं वाकिफ बहुत जान लगती हो हमें मिलना जरूरी है हकीकत ना समझती हो कोई कैसे समझ पाए किसी के दिल का अफसाना अच्छा मैं एक बात बोलना चाहूंगा कभी आई लव यू किसी को नहीं बोलना चाहिए सिर्फ लव यू बोलना चाहिए हाँ अगर आप बोलते हो आई लव यू और पीछे बोलते हो आई लव यू टू उसका मीनिंग कुछ और होता है जैसे कि मैं आपसे नहीं आप अगर किसी को बोलते हो आई लव यू और आपको सामने वाला रिप्लाई करता है आई लव यू टू ठीक है तो वो क्या हुआ कि वो आपको प्यार करता है इसलिए आप उससे प्यार करते हो आई लव यू टू का रिप्लाई ऐसा होता है बट मुझे तो जब भी किसी ने भी आई लव यू बोला मैंने आई हेट यू कहा है अरे रे काफी लड़कों के दिल तोड़े हैं कोई नहीं बोलता आई लव यू ओके थैंक यू भाई तो आप दोनों को मूवी स्टार में आकर कैसा लगा है बहुत अच्छा लगा जैसे कि हम जब अभी थोड़ी देर पहले भी बात कर रहे थे टिकटॉक अगर दोबारा आना चाहे तो नहीं मैंने तो पहले ही बोला कि गुजरातियों का हम पहले से सपोर्ट करेंगे और उनके साथ सबसे पहला मैं ही आया था ओके मनोज भाई आए थे मुझसे मिलने जी शुरुआत हम सब ने साथ मिलके की हुई है तो मैं कभी उनका साथ नहीं छोड़ूंगा
ओके, सो मूवी स्टार के साथ आप हैप्पी हैं, राइट? मैं बहुत हैप्पी हूँ। जैसे कि सर ने बताया कि टिकटॉक अगर दोबारा आ भी जाता है तो भी हम मूवी स्टार के साथ कंटिन्यू करेंगे। थैंक यू सो मच सर। थैंक यू। नेक्स्ट मैं बुलाना चाहूंगी मिस्टर हरुबा। प्लीज मिस्टर हरुबा जी के लिए एक बार तालियां हो जाए। साथ आए लकी राज जी, जोरदार तालियां हो जाए दोनों जय के लिए। अरे मेरी जीत आपके कुछ कलाकार से हम देखना चाहते हैं, जैसे कि मैं खुद जानती हूँ कि आप तलवारबाजी काफ़ी अच्छे से कर लेते हैं, तो प्लीज़ वो तो करते हैं बाद में। अभी हो जाए। क्या कहते हो, तलवारबाजी हो जाए एक बार? यस, तलवार आपी दो। तलवारबाजी पर कई करो सारू बीच में મેમ હું ચાહું છું કે આપ અમને સૌને કંઈ સંભળાવો. શિવાની માખીજો. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ફર્સ્ટ ઓફ ઓલ શિવાની માખીજા માટે એકવાર તાળીઓ થઈ જાય બિકોઝ શી ઇઝ હોસ્ટિંગ ધ ઇવેન્ટ સિન્સ જ્યારના આપણે લોકો આવ્યા છીએ. એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ મોબી સ્ટાર ફોર ધીસ ઇનિશિયેટિવ. And thank you so much Sumit Rajput and Kapil Bhai for inviting me, for having me here. Basically હું છું ગુજરાતની, અહેમદાબાદમાં રહું છું. I mean અહેમદાબાદની છું બટ આઈ એમ વર્કિંગ ઇન મુંબઈ. અને કદાચ તમે લોકોએ મારા ઘણા બધા સોંગ સાંભળેલા હશે. મોર ધેન 30 હિન્દી ટીવી સિરિયલ્સ જે કલર સ્ટાર પ્લસ જેના પર તમે સાંભળો છો એમાં મેં ગાયેલું છે. અને ઘણા વર્ષોથી ગુજરાતમાં રૂટ્સ છે જ મારા અને આઈ હેવ બીન પરફોર્મિંગ હિયર ઓલ્સો. અને આજે મને અહીંયા ખાસ સુમિતભાઈને એ લોકોની એવી ઈચ્છા હતી કે હું અહીંયા કંઈક ગાઉં અને કંઈક પરફોર્મ કરું. સો ધીસ ઇઝ ફોર ઓલ ઓફ યુ કે હું જ્યાં જાઉં ત્યાં આઈ ફીલ કે એ લોકોની સાથે કનેક્ટ થવાય. તો ધીસ ઇઝ એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ફોર હેવિંગ 1 લાખ પ્લસ ફોલોઅર્સ ઓન યોર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ. So there's 2 lines just for all of you. छुट्टियां न छुट्टी मोसे रंग तेरा डोलना, एक तेरी बाजू दूजा मेरा कोई मोल ना. बोलना माही बोलना, बोलना माही बोलना. छुट्टियां न छुट्टी मोसे रंग तेरा डोलना, एक तेरी बाजू दूजा मेरा कोई मोल ना. बोलना माही बोलना, बोलना माही बोलना. तेरे लिए आई मैं तो तेरे संग जाना, डोलना मैं तेरे नाल जिंदड़ी बितावा. कद नहीं छोड़ना इश्क दी डोरना, सारे छड़ जावे माही तू ना छोड़ना. बोलना माही बोलना, बोलना माही
Thank you so much, everyone. Thanks a lot. Thank you again, Sumit ji and Kapil bhai. Thank you so much, ma'am. ઓકે થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ. મોબી સ્ટાર વિશે શું કહેવા માંગશો મેમ? મોબી સ્ટાર વિશે એટલું જ કહેવાનું છે કે ઘણા બધા મિત્રો હતા જેને મળી નથી શકી અને અત્યારે આજે ઇવેન્ટ થઈ છે, કોઈને નથી મળી, ટિકટોક હતું છતાંય, પણ આ એવી ઇવેન્ટ છે જ્યાં બધા ફ્રેન્ડ્સને મળવાનો મોકો મળ્યો છે, તો થેન્ક યુ મોબી સ્ટાર. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે મોબી સ્ટાર બધા ટિકટોક સ્ટારને ફરીથી એક વખત ભેગા તો કરી દીધા છે, પણ અત્યાર સુધી મોબાઈલથી હતા અને આજે આપણે બધા આ નાની એક ઇવેન્ટમાં સાથે મળ્યા છે, એની માટે મોબી સ્ટાર ફેમિલીને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ મેમ. નેક્સ્ટ પરફોર્મન્સ રાહુલ ભરવાડ. શ્યોર ને? શું કહેવાનું છે? વેલકમ સર. સર આપના ભાઈ થઈ જાય પોતે કઈ કરતો ન હોય આખા ગામને શિખામણ દે તમારે આ કરવું જોઈએ. નાને હલો, પોતે કાંઈ કરતો ના હોય ને આખા ગામને શિખામણ દે કે તમારે આ કરવું જોઈએ. હો જાને બાકસિયા મારો ભાઈ જેટલા કોણ છે? કિશન. ઓકે. હા બોલો. મોબી સ્ટાર વિશે શાયરી. હું આમનો ફેન હતો આજથી વર્ષ પહેલા, પણ અત્યારે જોડે છીએ. હા હવે તમારો ફેન છે? ના, ફ્રેન્ડ છે, ફેમિલી છે, ફેમિલી છે અત્યારે, ફેમિલી. હા બોલો શાયરી બોલ જેડી આપણા મિત્રતા માટે. તો મારા બધા ફ્રેન્ડ્સ અહીંયા છે, બધાને ઓળખું છું, તો હવે આ મોબી સ્ટાર ફેમિલી આપણી એના માટે, ફ્રેન્ડ્સ માટે. હે દોસ્ત, દિવસ તારો રાત મારી હોય, સુખ તારું દુઃખ મારું હોય, ભલે ને પછી મોત આવે, તારી અને મારી મિત્રતાની કસમ, ખબર તારી લાશ મારી હોય. આમ પેલો કેવા ટાઈપનો શાયર છું, કેવું લાગતો બ્રેકઅપ થઈ ગયું હોય, પેલો એક આમ છોકરીએ તળ છોડી મૂકે એવો શાયર છું યાર. તો આ ક્યાંથી હું બોલી શકું? બટ મોબી સ્ટાર એક એવી એપ્લિકેશન છે કે જ્યાં મને આવા મારા ફ્રેન્ડ લકી છે, ઉન્નતિ છે, ધરતી છે, પ્રિયંકા ચુડાસામાં અંકિત, કિશન, આ બધાને મળવાનો બહુ જ સારો મોકો મળ્યો છે. એક શાયરી હું અરૂપા જોડે શીખ્યો હતો, મોન કિશન બે, કે અમને ના પણ ખબર નથી નાઝીર કે આ કિનારા પણ દગો દેશે, અમને અમારાનો પણ અનુભવ છે, પણ તમને તમારા પણ દગો દેશે ભાઈ. વેલકમ. હેલો. થોડીક વાર પહેલાં આપણે ત્યાં મળ્યા હતા
હું જાણું છું ત્યાર સુધી ગરબો મસ્ત કરો છો તો એકવાર થઈ જાય ગરબો સાચે અચ્છા કયો સોંગ પર કરશો એકચ્યુઅલી અમારું જે ટિકટોકમાં વાયરલ સોંગ હતું જોબન જોલા ખાય રે સૈયર એ જ પ્લે કરી લો પ્લીઝ સો કોણ રેડી છે ગરબો કરવા માટે જે કોઈ પણ રેડી હોય પ્લીઝ આવી જાઓ સ્ટેજ પર જોઈન થઈ જશે આપ સૌ એક આર્ટિસ્ટ છો તમે પોતે અને તમારા 10 લાખ ફોલોઅર્સ છે સાચી વાત છે 9 લાખ છે ઓકે તો આર્ટિસ્ટના હિસાબે તમે અહીંયા અમને શું પરફોર્મન્સ કરીને બતાવવા માંગશો કંઈક એટલે હું તો મોસ્ટલી ટિકટોક પર લિપસિંગ જ કરતી હતી અને ગુજરાતી લિપસિંગ બાકી કોઈ ટેલેન્ટ નથી એવું ઓકે હા તો મૂવી સ્ટાર પર આવ્યા પછી સેમ હજી પણ લિપિંગ એટલે મારું મેઇન ફોટોશૂટ અને હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું સો ચાલે તો મૂવી સ્ટાર વિશે અમે ચાહીએ છીએ કે તમે કંઈક બોલો મેમ ટિકટોક ગયું એટલે થોડું દુઃખ તો થયું કે એક પ્લેટફોર્મ હતું તમારું ટેલેન્ટ બહાર પાડવાનું અને બીજું કે તમે લોકડાઉનમાં વચ્ચે ટિકટોક જતું રહ્યું તો થોડા નવરા થઈ ગયા હતા અને પછી રાત્રે બપોરે કેવું આપણે ફટાફટ વિડીયો બનાવવા જઈએ નવો સાઉન્ડ આવે છે આપણે જઈએ આપણે આ બનાવીએ અને આ બનાવ્યો મારે બી બનાવવાનો બાકી છે તો એ બધું મિસ કરતા હતા પછી મેં ફોટોશૂટને બધું ચાલુ કર્યું પછી ફાઇનલી કિશનનો જેમ બધા કહે છે કિશનનો કોલ આવ્યો કે એક એપ લોન્ચ થાય છે સો જોઈન થવું હોય તો મેં કીધું હા શ્યોર ગુજરાતી એપ છે ગુજરાતી લોકો લાયા છે તો આપણે એમને સપોર્ટ કરીશું સો હું બી ગુજરાતી ટિકટોક બનાવીને જ આગળ આવી છું પહેલાં ફોટોશૂટ કરતી હતી એના લીધે મોડલ તરીકે બી બધા અમદાવાદમાં ઓળખે છે અને પછી ટિકટોક આવ્યું એના પછી બી મને સારું એક ચાન્સ મળ્યો આગળ જવાનો અને મારું પ્રોફેશન હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું સો આ સાઈડમાં બનાવતી રહું છું વિડીયોઝ ને એવું અને મૂવી સ્ટાર આવ્યું તો એક સારો ચાન્સ મળશે આગળ હજી આગળ જવાનો થેન્ક યુ મેમ ઓકે નયનને બંધ રાખીને તમને પણ જોયા છે તો નયનને બંધ રાખીને હવે મૂવી સ્ટાર દેખાય છે હા દેખાય છે ને આંખો ખોલતાની સાથે પણ એવો ફીલ આવે છે કે નહીં હવે ઉઠીને વિડીયો જ બનાવું બિલકુલ આવે છે કે હજી પણ ટિકટોક યાદ આવે છે ના ટિકટોક યાદ નથી આવતું મૂવી સ્ટારના લીધે નથી આવતું હવે યાદ બાકી પહેલા આવતું હતું ઓકે તો તમે કંઈક મૂવી સ્ટાર વિશે અમને જણાવશો મેમ
હા મૂવી સ્ટાર વિશે હું કહું તમને ટિકટોકના ગયા પછી અમારા ફ્રેન્ડ સર્કલ મતલબ અમારા ટિકટોકના જે ફ્રેન્ડ્સ છે એમને મળવાનું મતલબ થતું જ ન હતું પણ હવે મૂવી સ્ટાર આવ્યું છે એટલે અમારા કિશનભાઈએ અમને મૂવી સ્ટાર જોઈન કરાવડાવ્યું છે તો હવે મેં બી મૂવી સ્ટારના લીધે અમે વિડીયો બનાવવા ભેગા થઈશું તો એના માટે થેન્ક યુ સો મચ મૂવી સ્ટાર ટીમ કે અમને બધાને તમે ચાન્સ આપ્યો મેમ પ્લીઝ એક્સપ્રેશન સાથે થોડુંક એક્સપ્રેશન સાથે થેન્ક યુ સો મચ મૂવી સ્ટાર ટીમ કે અમને તમે ચાન્સ આપ્યો તમારી એપ્લિકેશનમાં વિડીયોઝ બનાવવાનો બસ થેન્ક યુ મેમ छोटा धमाका बड़ा पैकेट दोबारा बोलो छोटा धमाका बड़ा पैकेट मैं डर गई ये माइक लो हम दूर रह के बात करेंगे हम दूर रह के बात करें मुझे डर लग रहा है आपसे ठीक है मारोगे तो नहीं ना नहीं पक्का आ जाऊं हक कर लूं प्यार करूं मैं आपको पक्का हाँ मैं गुस्सा वाला नहीं हूँ दिख तो रहे गुस्से वाले जब मुझे कोई कॉमेडी मिलता है मैं गुस्सा करता हूँ तो मैं आपको कॉमेडी लगती हूँ हाँ मैंने क्या कॉमेडी की अरे मैं बस ऐसा दिखता हूँ पर गुस्सा वाला जब होता हूँ तब जब कोई मुझे मारता है मैंने मारा मैं गुस्सा करूं मैं भी करूं जम कर लूं मुझे कोई पकड़ने वाला ही नहीं है लेकिन आप नीचे जाके मुझे पकड़ोगे मेरा यहाँ परफॉर्मेंस हो रहा है कोई कॉमेडी की शो नहीं और मुझे तो आप परफॉर्मेंस से ज्यादा तो कॉमेडी लग रहे हो हंसने की जरूरत नहीं है तो रोल यहाँ भी कोई मेरे आंसू नहीं पहुंचेगा लेकिन अरे कुछ करने की जरूरत नहीं है तो मैं घर जाऊं आपको बस मेरा परफॉर्मेंस करना है आपका परफॉर्मेंस मुझे क्यों करना है लेकिन उल्लू पटाया बड़ा मजा आया ये तो सचमुच का छोटा पैक बड़ा धमाका है यही था ना छोटा पैक बड़ा धमाका था ना हाँ बाय द वे आप कौन सा परफॉर्मेंस करने वाले हो यहाँ पे डांस का हाँ पक्का हाँ पक्का कौन से सॉन्ग पे वो मुझे नहीं पता सारे मिक्स सॉन्ग्स है रिमिक्स सॉन्ग बोलते हैं उससे अरे मिक्स रिमिक्स मिक्स अरे रिमिक्स बाबा 3 सॉन्ग है तो मिक्स नहीं बोले ये भी बात सही है तो प्ले करवाओ आप करवाओ भाई सॉन्ग प्ले कर दो नहीं तो अब मुझे ऊपर से जंप करना पड़ेगा अच्छा माइक दे दो भी होते हैं मैंने भी जम किया नहीं टूटा इतनी ताकत है अच्छा बाय द वे मुझे वो बेबी गर्ल का बता तो दो बेबी का ऐसा था चलो लाओ माइक लाओ किधर जा रहे ले आओ मैं कहीं नहीं जाऊं आपके साथ चलूं हम नीचे चले મોબી સ્ટારના આભારથી આજે પહોંચ્યો છું આટલા બાપા ખરેખર ખૂબ આનંદ થઈ ગયો છે ઘણો કાંઈ કેવો નથી બાપા પણ ખાલી બસ એટલો કેવો છે કે કર્મ કરતો રહેવો પડે હો બાબલિયા શું ખબર ફળની જગ્યાએ ફલાણું મળી જાય બાકી ટિકટોકમાં ખૂબ ધમાલ કરી છે અને આજે મોબી સ્ટાર આવી ગયું છે એટલે મજા આવી ગઈ છે પેલા એમ થતું હતું કે સાલું ટિકટોક બંધ થઈ ગયું છે હવે કરશું શું કોઈ વાતનું ટેન્શન નતું ખાલી એટલી વાતનું ટેન્શન હતું બોલે વોટ્સઅપમાં જે દાડા ઉગન સ્ટેટસ મળ્યું હતું બનાવું છે એડિટ કરતા થોડુંક ઓછું ફાવતું હતું અને મોબી સ્ટાર આવે ને વળી પાછા વિડીયો ચાલુ કર્યા ને એમાંથી સ્ટેટસની વેચ થઈ ગઈ છે એટલે ખૂબ મજા આવી ગઈ છે
બાકી મન મોજીલા માણસો મળ્યા છે, દિલના માણસો મળ્યા છે. ખરેખર હવને આ વાતાના દિલથી રામ રામ છે બાપા. ટિકટોકમાં તમે જોયું છે ઘણા એવા વિરોધના વિડીયો પણ થતા હતા અને ઘણા એવા વિરોધ થતા હતા, તો આપણે બસ મોબી સ્ટારમાં એટલું જાળવવાનું છે. સમજુ માણસો બધા મળ્યા છે એટલે કેવું છે મારે કે જે વિરોધ થાય છે ને એને મટાડનારા બેઠા ને એમાંથી જવા જોઈએ, બાકી વિરોધમાં કોઈ ના હોવો જોઈએ. મારું કેવું એવું છે તો એટલું માનજો. અને બાકી બસ વિડીયો બનાવતા રહો, પ્રગતિ કરતા રહો, ટેલેન્ટ આમ બારે કાઢો તો કાંઈક મજા આવે. બાકી આપણો રોલ મદારીનો છે, ઓરિજિનલમાં ઓછા ઓળખે છે અને હાલ માળાઓ બાળાઓ પહેરે એટલે આવી જાય, માળાઓ ને બાળાઓ બધું ઠઠા એટલે આવી જાય. બાકી મદારીનો રોલ છે. અને મારી એક ડાયલોગ હતો મારો એક મદારીનો જે તમને સંભળાવું છું. જમાનો જો કાળો નાગ હોય તો હું પણ એક મદારી છું બાપા. જમાનો જો કાળો નાગ હોય તો હું પણ એક મદારી છું બાપા. ઉડતા પંખીને પાડો એવો શિકારી છું બાપલિયા. બેતાબ આલમ બાદશાહ છું આખી બેતાબ આલમનો, બાદશાહ છું આખી બેતાબ આલમનો, પણ આપની મીઠી નજરની કાજે એક ભિખારી છું બાપા. તો ખરેખર મોબી સ્ટારમાં મજા આવી અને મને ગરીબ માણસ અને આટલે તમે બોલાયો એ માટે આભાર માનું છું મોબી સ્ટાર પરિવારનો. અને ખૂબ પ્રગતિ કરો અને ખૂબ મોટું નામ બને દુનિયામાં. મોબી સ્ટાર ચમકતું બને એવી માં ભગવતીને પ્રાર્થના કરું બાપા. જય માતાજી, જય હિન્દ. થેન્ક યુ સર.